પ્રજ્ઞા છે, પોતાની બુદ્ધિ છે એ ભગવાનના ધ્યાન, ભગવાનના ચરણની અંદર ભરાવી અને પોતે ભગવાનનું ધ્યાન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા એ મોક્ષ ગતિને પામ્યા. એવી સરસ મજાની આપણે ગઈકાલની કથા સાંભળી અને આવું હોય આપણે એ આગળની શ્રેષ્ઠ કથાઓ છે એ આપણે શ્રવણ કરીએ. આમ તો મહાભારતની તો અનેક કથાઓ છે, પણ હવે સમયાભાવે આપણે પરીક્ષિત જન્મની કથા અને પરીક્ષિત મહારાજના જન્મ કરવાની કથા છે એ આપણે સાંભળીએ. કહે છે કે યુદ્ધની અંદર અભિમન્યુ એ તો વીર ગતિને પામ્યા હતા. ત્યારબાદ એની પત્ની છે ઉત્તરા છે, અને ઉત્તરાના ઉદરથી પરિપૂર્ણમાં છે, જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એવી રીતે શ્રી પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજની જય. એવા સમયે પાંડવો રાજી થયા છે કે આ વંશને આગળ વધારનાર અમારે ત્યાં બાળકનો જન્મ થયો, અને પાંડવોએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. કહેવાય છે કે દેવજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, જે વેદના પણ જાણતા હતા અને દેવજ્ઞ એટલે જ્યોતિષના પણ જાણતા હતા. આવા ભૂદેવોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, આપે મને નામકરણ સંસ્કાર માટે બોલાવ્યા છે અને એના જન્માક્ષર જોવા માટે બોલાવ્યા છે. તો આપનો આ પુત્ર છે એ દાસરથી રામ જેવો સત્ય સંગી થશે અને બ્રહ્મજ્ઞ થશે, શિવી રાજા સમાન શરણાગત થશે, યયાતિ જેવો ધાર્મિક થશે, રતિદેવ જેવો ઉદાર થશે, એવો મોટો દાતાર થશે, અને મૃગેન્દ્ર જેવો એટલે સિંહ જેવો વિક્રાંત પરાક્રમી થશે, વસુધા સમાન, પૃથ્વી સમાન એ તિતિક્ષાવાન ક્ષમાવાન થશે, સહનશીલ થશે, રમાપતિ વિષ્ણુના સમાન ભૂત માત્રનો આશ્રય બનશે. બંને અર્જુન, સહસ્ત્રાર્જુન અને કુંતાપુત્ર અર્જુન જેવો બાણાવાળી થશે. આ તમારા વંશને ઉજાગર કરનારો થશે અને એ ભગવાનનો ભક્ત થશે. અનેક રાજસૂય અશ્વમેધ યજ્ઞો દ્વારા પરમાત્માનું ભજન કરશે અને એના હાથની રેખામાં ચક્રવર્તીના ચિહ્નો રહેલા છે. આપણો પુત્ર છે મોટો ચક્રવર્તી સમ્રાટ થશે. અને એ કહી થોડી વાર બ્રાહ્મણો અટકી ગયા અને આગળ કહે છે કે તક્ષરા આત્માનું મૃત્યુ બીજપુત્રો સર્જિતા. કહે છે કે આની કુંડળીમાં આત્મનું સ્થાન એટલે કે મૃત્યુ સ્થાન જોતા મને એમ લાગે છે કે આ બ્રાહ્મણના શાપથી તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. બાળકના જન્મ સમયે એના મૃત્યુની ચર્ચા થઈ. પાંડવો ચિંતિત થયા છે. એમને ચિંતા થવા લાગી કે આનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. મૃત્યુ તો મનુષ્ય માત્રનું નિમિત્ત જ છે. જેમનો જન્મ છે એમનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. જો બ્રાહ્મણના શાપથી મૃત્યુ થાય તો એ નક્કી બ્રાહ્મણો અપરાધ કરશે, કારણ કે બ્રાહ્મણ કોઈને એમનો શાપ આપે જ નહીં. અને સામાન્ય બાબતમાં કોઈને બ્રાહ્મણ શાપ આપે પણ નહીં. પણ આવું કર્યું ત્યારે કહ્યું કે અમે તો ક્ષત્રિયો છીએ, ગો બ્રાહ્મણનો પ્રતિપાલક છીએ, અને છતાં બ્રાહ્મણનો અપરાધ કરશે એવી ચિંતા કરવા લાગ્યા. બ્રાહ્મણો કહ્યું, ધર્મરાજ તમે ચિંતા ન કરો, આના ઉપર ભગવાનની કૃપા થશે, આ ભગવાનનો મોટો ભક્ત થશે. બ્રાહ્મણનો શાપ પણ તમારા પુત્ર માટે વરદાન બનશે. અધિકારીઓ બ્રહ્મસ્ત્ર સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવત કથાઓને રસપાન કરશે અને મોક્ષ ગતિને પામશે. અને ત્યારબાદ કહ્યું છે કે તમારા ઉપર તો ભગવાન
વિષ્ણુએ કૃપા કરી છે, તમને બાળક આપ્યું છે, એટલે એનું નામ છે વિષ્ણુરાજ. ભગવાને એની રક્ષા કરી. ઉત્તરાયણ ગર્ભની અંદર ભગવાને એ પરીક્ષિતની રક્ષા કરી છે. એવું કહ્યું છે બ્રાહ્મણોએ. અને કહે છે કે આવું સરસ મજાનું ભવિષ્ય કથન કર્યું. પછી આગળની અનેક કથાઓ છે કે વિદુરજી છે તીર્થયાત્રામાં ગયા છે. શ્રી હરિ ભગવાન એ ભગવાન વિષ્ણુ પિતામહને મોક્ષ ગતિ આપી અને દ્વારકા ગયા છે. અને દ્વારકાથી પછી ભગવાન સ્વધામ કરે છે. આ મહાભારત અંતર્ગત કથાઓ છે. ત્યારબાદ કહે છે કે પાંડવોની વિદાય એનો સમય આવ્યો છે. પાંડવો હિમાલયની અંદર હાથ ધરવા માટે ગયા છે. આવી અનેક કથાઓ કહી છે. ત્યારબાદ જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ હતા તેમની ગાદી પર હવે પરીક્ષિત મહારાજ હતા. અને પરીક્ષિતજી છે એ સરસ મજાનું રાજ્ય ધરાવે છે અને ધર્મજ્ઞ છે, બ્રહ્મજ્ઞ છે. જેમ હમણાં બ્રાહ્મણોએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પરીક્ષિત મહારાજ છે ધર્મને જાણનારા છે, ખૂબ વિદ્વાન છે. એવા પરીક્ષિત મહારાજ રાજ્ય રસમીનો વૈભવ ભોગવે છે અને રાજ્ય ચલાવે છે. ત્યારબાદ એમણે ઉત્તર કન્યા ઈરાવતી સાથે એનું લગ્ન થયું છે. જન્મે જે આદિ અને 4 પુત્રો થયા છે. અશ્વમેધ યજ્ઞ દ્વારા એમણે ઈશ્વરનું યજન કર્યું અને અશ્વમેધ યજ્ઞ એટલે કહ્યું છે કે અશ્વમેધ એટલે રાષ્ટ્રની ઉન્નતિ થાય એવો યજ્ઞ. ઘોડાના સામાન્ય વાત નથી. કારણ પાસે પણ આપણે સાંભળીએ કે પશુની હિંસા કરે ના, એનો એ અશ્વમેધ યજ્ઞ નથી. પણ અશ્વ એટલે અશ્વનો અર્થ ઘોડો અને અશ્વનો અર્થ રાષ્ટ્ર બંને થાય છે. સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં એક શબ્દના અનેક અર્થ થાય છે. તો એ રાષ્ટ્ર અશ્વ એટલે રાષ્ટ્ર થાય છે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એ યજ્ઞ કરશે અને ભગવાનને દર્શન કરશે. આવી સરસ મજાની કથા કહી છે. ત્યારબાદ કહે છે કે કલીનો વિગ્રહ કરશે. એ ધર્મજ્ઞ છે. એક વખત પરીક્ષિતજી છે એ નગરચર્યા માટે જાય છે અને ત્યાં દિગ્વિજય કરવા માટે નીકળે છે. અને એની એક આશ્ચર્ય જોયું છે. એક ગાય અને બળદને જોડેલા જોયા છે અને એક સુંદર જેવો રાજા અને પીડા આપતો હતો અને એને વિરાટ પરેશાન કરતો હતો. બળદના 3 પગ કપાઈ ગયા છે. એક પગ ઉપર જ ઊભો છે. હવે કહે છે કે આ ગાય કોણ છે, બળદ કોણ છે અને આ શુદ્ર રાજા કોણ છે? તો કહે છે કે ગાય છે ધરતી છે, બળદ છે ધર્મ છે અને પેલો શુદ્ર રાજાના નામમાં બંનેને પીડા આપે છે. કલિયુગ છે. પરીક્ષિતજી કહે છે કે તમે શા માટે આ પૃથ્વીને પૃથ્વીરૂપી ગાયને અને આ બળદને તમે શા માટે કષ્ટ આપો છો? શા માટે હેરાન કરો છો? કલિયુગને કહે છે અને તમે અમારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. ત્યારે કહે છે કે પ્રભુ હવે તો મારો સમય આવ્યો છે, મારો ક્રમ છે. યુગ પરિવર્તન થાય બધા સમય બધા યુગ આવે. સત્ય, દ્વાપર, ત્રેતા અને કલિયુગ. તો મારો અત્યારે સમય આવ્યો છે. તમે કહો છો કે મારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ તો તમે તો ચક્રવર્તી સમ્રાટ છો. હું ક્યાં જાઉં? બધી જગ્યાએ અર્થતંત્ર સર્વત્ર અહીં તો તમારું જ રાજ્ય છે. મને રહેવા માટે કોઈ થોડા સ્થાન આપો. એના ધર્મના ચરણ કહે છે કે સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 ચરણ છે. પણ એક ચરણ પર ધર્મ ઊભો છે. એ પવિત્ર, દયા અને તપ અને સત્ય. આ 4માંથી એક જે ચરણ છે એ સત્ય છે અને સત્ય આ ચરણ પર ધર્મ ઊભો છે. અને એ સમયે પરીક્ષિતને કહે છે કે મને તમે રહેવા માટે સ્થાન આપો. ત્યારે કહે છે
કે એમને 4 સ્થાન આપ્યા પરીક્ષિતજીઓ. કયા કયા આપ્યા તો કહે છે કે દ્યુતમ પાન સ્ત્રીય શૂના યત્તધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા કર્યું. દ્યુત એટલે જુગાર, જુગારમાં કર્યુંનો વાસ છે. પછી કહ્યું પાન, મદિરા પાન, કેટલી પદાર્થોનું સેવન કરે. પછી એને ભાન કરી કે હું કોનું સંતાન છું, મારો કયા કુળમાં જન્મ થયો છે. એટલે વાત છે કે રાજા ભોજની સવારી નીકળી આખું એના રસાળા સાથે, અને રસ્તા વચ્ચે એક જણો થોડું છાંટો પાણી કરીને તોફાન કરવા માંડ્યો, અને એની સાથે પેલા વેદ બાજા બધું કેટલું આમ કેવી જોરદાર એની સવારી હોય. એવો સંભળાય છે પણ આ ઉચ્ચાર કરે અને બરાબર આપણે લાડુ પાડે કે ભોજ હાથી વેચવો છે, હાથી વેચવો છે. હવે રાજા ત્યાં થોડું સામે હાથી ઉપર બેઠો હોય એટલે એની એના જે માણસ હતા ભેગા એને કીધું કે ઓલા ભાઈને પૂછ્યું કે શું કામ છે. તો એમ કહે છે કે બાપુ હાથી વેચવો છે. તો એને કહ્યું કે હા વાંધો નહીં, હાથી વેચવો છે પણ અત્યારે તો આ સર્વિસ નીકળ્યું છે, રસાવો નીકળ્યો છે, રાજાની સવારી અત્યારે રસ્તા વચ્ચે હાથીનો સોદો થોડો થાય. એક કામ કરો, એને આપણા મહેમાન બનાવી અને આપણે નિરાતે રાતના જમી અને એને સુવડાવી દઈએ, પછી સવારે ઉઠાવી પછી આપણે સોદો કરશું. અને એને સાથે ભેગો લીધો અને પોતાના રાજ્યમાં લઈ ગયા. અને મહારાજ હુકમ કર્યો કે આને કોટડીમાં પૂરી દીધું, અંધારી કોટડીમાં. ત્યારે મૂકી દીધો અને સવારે જ્યાં ઉઠ્યો ત્યારે રાજસભામાં બોલાવવા કીધું કે તારે હાથી લેવો છે ને ભાઈ? અરે મારી બાપ, હાથી તો રાતના જ લેવાનો તો રાતના જ મરી ગયો, આ તો કોઈ બીજો છે. મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી રાજા પાસે. પણ ત્યારે એ મદના નશાના માણસની કહાની સૂચે એટલે કીધું કે પાન, સુરાપાન, કેટલી પદાર્થનું સેવન એની અંદર કર્યું છે. સ્ત્રીઓ અને શૂના, જે દેહનો વેપાર કરનારી સ્ત્રીઓ છે ત્યાં કર્યુંનો વાસ છે. અને શૂના અર્થાત હિંસા, જ્યાં હિંસા થાય છે ત્યાં કર્યુંનો વાસ છે. આ 4 ફ્લેટવાળું મકાન આવ્યું પણ છતાંય સંકેતો ઓછું પડ્યું. એમ કીધું કે હજી એક વધારે આપો. એટલે કલિયુગમાં વિશેષ લાગ્યું, કહ્યું કે પુનશ્ચ યાચનાય જાત જુઓ મદા પ્રભુ. સોનાની અંદર એમને વાસ માંગ્યો. અહીંયા તો આપણે બહુ કરવાનું છે નહીં, પણ છતાં કીધું કે પીવું હોય તો આ ઇલાસ્ટિક ધરી જાય. અમે એમ દેખ્યું કે સોનાની અંદર કલિયુગનો વાસ છે, તો પાછા જાવ ત્યારે પહેરી ન જતા. પણ કયા સોનાની અંદર કીધું છે તો કે અનીતિના સોનાની અંદર કલિયુગનો વાસ છે, અધર્મના સોનાની અંદર કલિયુગનો વાસ છે. આપણે તો દેશમાંથી આવી અને કેટલા વર્ષ બધા મહેનત કરે છે. પહેરજો બાબા, ભગવાન જે આપ્યું હોય ને તમારી મહેનતનું ફળ એ સારા પાસું હોય ત્યારે રાજી ખુશી પહેરજો. પરસેવાની કમાણી છે એમાં તો આપણો હક છે. અને એ તો પહેલું જરૂર થાય અને શરીરને તંદુરસ્ત રાખવા માટે, માત્ર બીજાને બતાવવા માટે થઈને સુવર્ણ એટલે કરવામાં આવે છે. તો અનિતિના સોનાની અંદર કહ્યું કે આમાં કલિયુગનો વાસ છે. આવા 4 સ્થાનો આપ્યા છે. હવે એ 4 સ્થાનો કલિયુગને આપ્યા, કલિયુગને ત્યાં રહેવા દીધો. જો ત્યાં એને નિગ્રહ કરવાને બદલે એને જો ત્યાં મારી નાખો, એને નષ્ટ કરી નાખો, તો જે આગળની હવે કથા છે એ પરિસ્થિતિ સાથે બને છે અને એવું મારી તમારી સાથે બંધ. તો એવું ન કર્યું, પણ કલિયુગને જવા દીધો, એને રહેવા દીધો. એટલે કહે છે કે એક વખત પરીક્ષિત રાજાને વિચાર આવ્યો કે દુનિયા કરવા માટે સમજાવ. રાજા છે, દુનિયા કરવા માટે જવા તૈયાર છે, પણ એ સમયે પોતાના બાપ દાદાનો પાંડવોનો એ રાજ કરવાનો હતો ત્યાં એને જોવાની ઈચ્છા થઈ અને જોયું ત્યાં એક સરસ મજાનો મુગટ હતો. એવો મસ્ત મુગટ હતો કે ભલભલાને એની બુદ્ધિ લલચાઈ જાય. પરીક્ષિત રાજાએ જોયું સરસ મુગટ છે અને પહેર્યો,
અને જ્યારથી એ મુંગટ પહેર્યો ત્યારથી પરીક્ષિત રાજાના વિચારો આખા બદલી ગયા. કહે છે કે પરીક્ષિત રાજાની ઉપર કલિયુગ સવાર થઈ ગયો. શા માટે? તો કે એ મુગટ હતો એ હમણાં જ જેવી વાત આવી એ અનિતિનો હતો. એ પાંડવોના પરસેવાની કમાણી નહોતો. તો ભાઈ પાંડવો શું અનિતિ ધન ખાતા કે કમાતા? નહીં. પણ જ્યારે પાંડવોએ રાષ્ટ્રીય યજ્ઞ કર્યો ત્યારે બધી દિશાની અંદર બધા રાજાને જીતવાના હોય, દિગ્વિજય કરવાનો હોય, એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય જરાસંધને જીતવા માટે જાય છે. ત્યારે જરાસંધને એ પરાજય કરે છે, એને મારે છે. ત્યારે એને એના માથામાં જ્યાંથી મુગટ ભીમે જોયું ને ત્યારે ભીમને ગયું પહેલી વખત. એટલે ભીમે ત્યારથી જ મનમાં રહી ગયું અને ભગવાને એને ઈશારો પણ કરી દીધો હતો કે ભીમ આ મુગટ તું લેતો નહીં, કારણ કે ભગવાન છે તો મનની વાત જાણી જાય ને. ભીમને ના પાડી છતાં ભીમે ભગવાનને ખ્યાલ ન પડે, અર્જુનને ખ્યાલ ન પડે એ રીતથી પોતાની સાથે લઈ લીધો અને એ મુગટ છે પરીક્ષિતે પહેર્યો. એટલે એના પર કલી સવાર થયો છે અને જ્યારથી એના ઉપર કલી સવાર થયો ત્યાં એના વિચારો આખા બદલી ગયા છે અને એક વખતે મુંડિયા કરવા માટે થઈ ગયા. બપોરનો સમય હતો, ખૂબ ધગધગતો તડકો હતો અને એ સમયે રાજાની ભૂખ લાગી, અન્ન ન મળ્યું, પાણી ન મળ્યું અને રાજાને એકદમ પાણી પીવાની ઈચ્છા થઈ અને બાજુમાં જે સમી ઋષિનો આશ્રમ હતો ત્યાં જઈ અને જાય છે. જોયો ત્યાં સમી ઋષિ તો સમાધિમાં બેઠા હતા, તપમાં બેઠા હતા. રાજાએ એક બે વખત અવાજ મળ્યા પણ ઋષિ સાંભળ્યા નહીં. રાજાને એમ થયું કે હું આવ્યો મોટો માણસ છું, રાજા છું, એટલે ઋષિ આંખ વીછી અને ઢોંગ કરે છે મને જોઈને. એટલે પરીક્ષિતે અવાજ કર્યો પણ સાંભળ્યા નહીં. પરીક્ષિતે એ આશ્રમની અંદર એક સર્પ હતો, એ સર્પને મારી, ધનુષથી મારી અને ઋષિના ગળાની અંદર નાખ્યો અને આ દ્રશ્ય છે એની ખબર શુંગી ઋષિને પડી. શુંગ અને ગૌરીના બે શિષ્ય છે એ દોડી શુંગી ઋષિ જ્યાં બાજુના નદીના ઘાણાની અંદર સ્નાન કરતા હતા ત્યાં જઈને કીધું કે શુંગી, તારા પોતાના ગળાની અંદર કોઈ રાજાએ સર્પ નાખ્યો છે અને એ શુંગી ઋષિ છે. કહેવાય કે નાનું પણ નાગનું બચ્યું ને નાનું પણ સિંહનું બચ્યું. એને ક્રોધ થયો કે મારા પિતા સમાધિમાં બેઠા હતા અને કોને મારા પિતાના ગળાની અંદર નાગ નાખ્યું છે? અરે નિરપરાધ મારા પિતાના ગળામાં જેને સર્પ નાખ્યો છે, લાગે છે કે કૃષ્ણ સોધામ ગયા પછી આ પૃથ્વી પર યોગ્ય શાસન કરનારો કોઈ રાજા નથી રહ્યો. રાજા સત્તાભિમાની થયા છે, સંપત્તિ અભિમાની થયા છે અને રાજાઓની પાસે શસ્ત્રનું બળ છે તો મારી પાસે શાસ્ત્રનું બળ છે, મારી પાસે સાધનનું બળ છે અને હું જગતને દેખાડી દઈશ કે શસ્ત્રનું બળ વધે છે કે શાસ્ત્રનું બળ વધે છે અને એ મારી સાધનાનું બળ છે. ત્યારે કરી અને પેલા જે શુંગી ઋષિ છે એકદમ ક્રોધિત થાય છે અને રોષથી એની આંખો લાલ થાય છે. કહે છે और संकल्प करी ज्યાં જળ જોયું એ સમયે એમની સાથે રહેલા શું કર્યું? શિષ્ય છે કહે છે કે શુંગી આપણે શાપ આપ્યો છે, આપણાથી અપરાધ થયો છે, ચાલો આપણે ઋષિ પાસે જઈએ. આ કોઈ મોટો રાજા હશે, આપણાથી પણ ક્રોધની ભૂલ થઈ ગઈ છે. એમના મિત્રો સાથે શુંગી સમી ઋષિ પાસે આવે છે. સમી ઋષિને ખબર પડે છે. એ સમયે પેલા પરીક્ષિત રાજાને ખ્યાલ પડે છે. રાજાને બહુ અફસોસ થાય છે. રાજા ઋષિની અને ઋષિ પુત્રની માફી માંગે છે અને એ સમયે સમી ઋષિ છે એમના દીકરાને ઠપકો આપે છે, ખીજાય છે કે બેટા
તું હજી નાનો બાળક છો, તો અપક્વ બુદ્ધિનો છો. બેટા, એ તો આપણા આખા રાજ્યનું પાલન કરનાર રાજા છે. એને આવો શ્રાપ અપાય. અને બીજું કે હું તો સમાધિમાં હતો, એ મને ખ્યાલ નહોતો, અને મારા ગામમાં મરડ સ્વર્ગ નાખ્યો તો મારી સમાધિ ખુલી પણ નહીં. આ તો તું આવ્યો અને તે મને કીધું પછી મારી સમાધિ ખુલી. તો એને એવો મોટો શું અપરાધ કરી નાખ્યો કે તારે મને શ્રાપ આપી દેવો પડ્યો. બેટા, કે તારી ભૂલ છે, જા પણ રાજાની પાસે જઈ માફી માંગ. અને ત્યારે એ સુંદી ઋષિ છે રાજાને માફ કરે છે. અને એ સમયે રાજાને અફસોસ થાય છે કે બ્રાહ્મણોને વંદન કરે છે. અને બ્રાહ્મણોનો જે શાપ છે પોતાના મિથ્યા હતા પોતાના મસ્તક પર સ્વીકાર કરે છે. પરીક્ષિત રાજાને ખ્યાલ આવી ગયો કે મને સુંદી ઋષિનો શાપ થયો છે, હવે આ રાજ્ય સંપત્તિને ભોગવી હું શું કરીશ? હવે 7 દિવસે તમારું મૃત્યુ છે એ નિશ્ચિત છે, નક્કી છે. હવે તો આત્મકલ્યાણ કરી દઉં. અને એ જ સમયે પરીક્ષિત રાજાએ સંકલ્પ કર્યો કે આજથી હવે 7 દિવસ સુધી હું અનશન વ્રતને ધારણ કરીશ. હવે અન્ન કે જળ નહીં લઉં. આવો એને સંકલ્પ કર્યો અને પોતાની જાતને જ એની સજા આપી. એને ભૂલ થઈ ગઈ. ભૂલ તો મનુષ્યની થાય, પણ ભૂલ મનુષ્ય જો સુધારી લે તો એનું જીવન ધન્ય થઈ જાય. કવિ ભક્તિજીએ કહ્યું છે, अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुष्य गलती का पुतला है जो अक्सर हो जाती है, सो अक्सर हो जाती है. जो
शान कहते हैं उसे, शान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पथिक जो बाट कर खाए उसे इंसान कहते हैं। अब कहीं भाई पेट तो कागड़ा ने कुतरा भरे છે, પશુ ભરે છે, એમાં આપણા ફરક શું છે? આહાર નિદ્રા ભયપંચ સામાન્ય વેતન પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ અહીંયા પશુભિ સમાન। આપણે જેમ ભૂખ લાગે પશુને ભૂખ લાગે છે, એને પણ ઊંઘ આવે, એને પણ ભય લાગે, ભય તો સિંહ જેવા સિંહને પણ લાગે, એ પણ એના સંતાનો ઉત્પન્ન કરે। તો એમાં આપણો ફરક શું છે? તો કહે છે કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો, અરે ધર્મેણ અહીંયા પશુભિ સમાન। જે વ્યક્તિની અંદર ધર્મ જ નથી એ વ્યક્તિ કેવો છે? તો કહે છે કે પશુ સમાન છે। તો આવા ધર્મના પરિશ્રમ રાજાને વિચાર આવ્યો કે હવે મારાથી ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલને પોતે સ્વીકારી લીધી, એ ભૂલને મસ્તક પર ચડાવી લીધી, અને કહે છે કે હવે અનશન વ્રત લીધું છે, અને 7 દિવસનો સમય છે। મોટા મોટા વિદ્વાનોને પૂછે છે કે જે વ્યક્તિના જીવનમાં માત્ર 7 દિવસનો સમય હોય એને કેવી રીતે પોતાનું આત્મકલ્યાણ કરવું અને મોક્ષ ગતિને પામવું? હવે આવો પ્રશ્ન પૂછો ત્યારે મોટા મોટા ઋષિઓ છે એ વિચાર કરે છે કે ભાઈ એનો પ્રશ્નનો જવાબ દેવા માટે થઈ, એને મોક્ષ આપવા માટે થઈ, એનો ગુરુ કોણ બનશે? કારણ કે આવો તપસ્વી રાજા જેને અનશન વ્રત ધારણ કર્યું, અરે અન્ન ને જળ 7 દિવસ સુધી પીશે નહીં, તો પહેલા તો એના જે ગુરુ બનવા માટે તૈયાર હોય એવા યોગી હોવા જોઈએ કે એ પણ આ તપસ્વી હોવા જોઈએ, ત્યારે એને ગુરુ બની શકાય ને? કોઈ હાથ નથી પાડતો। અનેક ઋષિઓને પૂછ્યું, અમુકને તો ખ્યાલ કર્યો તો પરિસ્થિતિ આવે છે એટલે દૂર ભાગવા આવ્યા, કારણ કે એને ખબર નહીં પ્રશ્ન પૂછશે તો એનો જવાબ શું આપવો? કોઈ અનેક રસ્તા બતાવ્યા પણ એ રસ્તો યોગ્ય ન લાગ્યો, કોઈને યોગ્ય ગુરુ તરીકે પરિસ્થિતિ થયું કે હજી મારા પ્રશ્નમાં કંઈ સંતોષ નથી થતો અને યોગ્યતા ન દેખાણી, એવા સમયે પોતે યોગ્ય હતા અને પોતાની યોગ્યતા બનાવી રહી હતી, એટલે એ સમયે કહે છે તત્રાવત ભગવાન વ્યાસપુત્રો, ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા વર્તમાનો ન પ્રેક્ષ, યદૃચ્છયા વર્તમાનો ન પ્રેક્ષ, અલક્ષ્યલિંગો નિજ લાભ તુષ્ટો, અલક્ષ્યલિંગો નિજ લાભ તુષ્ટો, વૃતસ્ય બાલે અવધૂત વેશ, વૃતસ્ય બાલે અવધૂત વેશ, તત્રાવત ભગવાન વ્યાસપુત્રો। સાક્ષાત વેદવ્યાસજીના પુત્ર એ સુખદેવજી મહારાજ છે, કહેવાય છે કે ગંગાના કિનારે પ્રગટ થયા છે। કહે છે કે એનું સ્વરૂપ કેવું છે? તો કે આજાન બાહુ, પોતાના હાથ છે ગોઠણ નીચે સુધી પહોંચી જાય છે, આજાન બાહુ છે। આજાન બાહુ ભગવાન રામચંદ્ર પણ હતા, એ રામચંદ્ર ભગવાન પણ છે, એમના હાથ ગોઠણની નીચે જઈને પહોંચી જાય એને આજાન બાહુ કહેવાય। આજાન બાહુ છે, અરે જેમની સિંહ જેવી છાતી છે, જેમની સિંહ જેવી કમર છે, અને પીપળાના પાન જેવું પેટ છે, જેમનું કપાળ વિશાળ છે, મોટા મોટા ઝુંપો રહેલા છે, અને જે સદાય માટે બ્રહ્મનું ધ્યાન કરનારા છે, સદાય માટે ભાગવતજીનું ચિંતન કરનારા છે, અને ભાગવતજીના શ્લોકોને ગાનારા છે, આવા સુખદેવજી મહારાજનું આગમન થયું અને પરીક્ષિત મહારાજે એમને વંદન કર્યા છે। કહ્યું, હે પ્રભુ, હે ગુરુજી, તમે મારા પર ઉપકાર કર્યો, મારા પર કૃપા કરી અને આપ પધાર્યા છો। હવે આપ જ મને કહો કે જે મનુષ્યના જીવનની અંદર માત્ર 7 જ દિવસ બાકી રહ્યા હોય એને પોતાનું આત્મકલ્યાણ કેવી રીતે કરવું? કહે
છે તત પૃચ્છામિ સંસિદ્ધિ યોગીનામ પરમં ગુરુ પુરુષસ્ય કાર્ય નિયમાનસ્ય સર્વથા. હે મહારાજ, નજીક જે મૃત્યુ નજીક આવ્યું હોય એને કરવા જેવું કયું કર્મ છે તમે એ મને કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ છે એ શિષ્યની યોગ્યતા જોઈ પછી એમને સરસ મજાનું એ શ્રીમદ ભાગવતનું એ રસપાન કરાવે છે અને એવા કથાનું રસપાન કરે છે. સુખદેવ મહારાજ એમને કરાવે છે પરીક્ષિતજીને, જેના દ્વારા પરીક્ષિતજીનો આ પ્રશ્ન અને સુખદેવજીનો જવાબ એની અંદર આખા શ્રીમદ ભાગવત રહેલું છે. તો પ્રશ્ન તો પરીક્ષિતજીનો છે, પણ એવું નથી લાગતું કે આ પ્રશ્ન આપણો પણ હોય. જેમ એની પાસે 7 દિવસ હતા એમ અઠવાડિયું કેળ પણ વાર તો 7 જ છે ને. સોમથી શનિ સુધી, રવિ સુધી તમે ગણો 7 જ વાર થયા. તો 7 વારની અંદર કયા વારે આપણું છે આપણે ખબર છે? તો આપણો આ પ્રશ્ન માત્ર પરીક્ષિતનો જ નથી. એમને જે પ્રશ્ન કરેલો છે એ લોક કલ્યાણ માટે કરેલો પ્રશ્ન છે. અને કહે છે કે હે પરીક્ષિત, તમે આ લોક કલ્યાણ માટે પ્રશ્ન કરેલો છે અને એટલા માટે થઈ અને હું તમને આવો સરસ મજાનું આ શ્રીમદ ભાગવતનું રસપાન કરાવું. અને એ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિરામ આપી દ્વિતીય સ્કંદની શરૂઆત થાય છે. અને શરૂઆતની અંદર કહે છે વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકયતો નૃપ આત્મસમ્મતઃ પુંસા સોતવ્યાદિ સુયત્પર સોતવ્યાદિ રાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશ અપશ્યતા આત્મતત્વં ગૃહેષુ ગૃહમેધિનાં. કહે છે કે આપણો પ્રશ્ન શ્રેષ્ઠ છે અને લોકને સુખ આપનારો છે, મનુષ્યને સુખ આપનારો છે. તો એ પ્રશ્નના જવાબમાં સુખદેવ મહારાજ કહે છે કે શ્રોતવ્યાદિ રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, સાંભળવા જેવા તો અનેક શાસ્ત્રો છે, અનેક વાતો છે. અને કહે છે કે આ કાનથી ઘણું બધું તમે સાંભળેલું છે, છતાંય કાનની ક્યારેય સંતોષ થતા નથી. અરે આજથી કેટલા વર્ષોથી આપણે બધું જોઈએ છીએ પણ એને ક્યારેય સંતોષ થતો નથી. આ જીભથી આપણે કેટલું બોલીએ છીએ પણ છતાં એને હજી થોડું બોલીએ. તો પણ જ્યાં સુધી આપણા કાન છે ભગવાનની કથા ન સાંભળે ત્યાં સુધી કાન નહીં, એ ઉંદરને રહેવાના દર છે. કેવું છે? જ્યાં સુધી આંખ છે એ ભગવાનનું દર્શન નથી કરતી ને ત્યાં સુધી એ આંખ નથી. એ આંખ છે એ માત્ર મોરના પીછાની અંદર રહેલી આંખ છે. કહે છે કે જ્યાં સુધી આપણે મુખથી ભગવાનનું નામ આવે, બીજી વાણી વ્યર્થ વાણીનો વાણી વિલાસ કરીએ તો એ જીભ કેવી છે? તો કે એ જીભ દાદુ એટલે દેવકાની જીભ સમાન રહેલી છે. તો મનુષ્ય છે એ જિંદગીભર કામ કરવામાં જ એની જિંદગી જીવન વ્યસ્ત કરે છે. દિવસ દરમિયાન માણસ કામ કરે અને સાંજે પાછો ઘરે આવે, થાકીને સૂઈ જાય. ફરી સવારે નોકરી ધંધે જતો હોય, દુકાન સ્ટોર જે કાંઈ સવાર હોય, બસ એ જ કરશું. ભગવાનનું ભજન આપણે ક્યારે કરશું? અને આવી રીતે કામ તો કરવું જરૂરી છે. સંસારની અંદર પણ આપણી જવાબદારી નિભાવવી જરૂરી છે. આપણા પર સંસારની જવાબદારી હોય. આપણે સંસારી છીએ તો કામ કરવું પણ જરૂરી છે, પણ એમાંથી પણ આપણે ભગવાનના ભજન માટે સમય કાઢવો જોઈએ. કારણ ઘણા એટલું કામ કરવામાં જિંદગીને આખી ખોઈ નાખે કે જિંદગી પર ભગવાનનું નામ નથી, પછી છેલ્લે યાદ આવે પણ થોડું. આમ પણ જરૂર પૂરતું બરોબર છે. કમાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે કમાઈએ છીએ? એ તો વિચાર કરો કે ભગવાન મનુષ્ય બનેલા છે, નહીં તો બીજા જન્મમાં પછી ભગવાન મનુષ્ય બનાવે નહીં.
અને જ્યાં જ્યાં ભગવાન અવતાર લીધો છે તમે જુઓ વધારે સંસારી ક્યાં અવતાર લીધા છે અને જ્યાં ભગવાને અવતાર લીધો છે એ સંસારી જ્યાં ભગવાન પુત્ર બનીને આવ્યા છે તો એના મંદિરો વધારે પૂજાય છે એની મૂર્તિઓ વધારે પૂજાય છે મહત્વ વધારે છે એટલે ભગવાને જીવિત બતાવ્યું કે સંસારમાં રહી અને પણ ભગવાનનું ભજન થાય કારણ કે બહુ બને બહુ બેટિયા दो नारी भरता ताको कहा मारी होता जेने વધારે દીકરીઓ હોય બેટી સંખ્યા 4 6 8 એનો લાભ છે દીકરીના લગ્ન કરી લે તો બિચારો ગળતો થઈ જાય એ પછી જીવન ના જેવો થઈ જાય બહુ જેને વધારે ધંધા હોય 2 3 4 5 6 દુકાન સ્ટોર ધંધા अलग अलग बिजनेस में ये ना करना के समय में आप ये भगवान ने क्या किया आप इसे करो मारे तुम्हारे कितने जन्म आते हैं कितने खावा कितनी आपकी जरूरत है ये बहु बना ज़्यादा बंदा बहु बेटियाँ दो नारी बता और क्या जन्म तो क्यों बड़े जेल तो ताको कहाँ मार दिया बेटा ये समाज के अंदर जीवे के ना जीवे में फिर पड़ता नहीं केना जो ध्यानના ધરાવનાર જીવન છે જિંદગી પર પોતાના જીવનની નોંધ ન લઈએ અને માત્ર પૈસા કમાવા માટે ધીરે ધીરે જીવન એવા મનુષ્યને કહ્યું છે કે તો આવા મનુષ્ય છે કે ત્યારે મોક્ષ કરીને પામતા નથી પોતાનું આત્મકલ્યાણ કરતા નથી પણ જો આત્મકલ્યાણ કરવું તો પરીક્ષિત હું તમને ભાગવત ધર્મ છે એ સમજાવવાનું પછી આગળ કહે છે કે એની પરીક્ષા કરે છે સુખદેવજી એને અનેક લાલચો આપે છે કહે છે કે તારે ઐશ્વર્યવાન કરવું તો આ દેવતાની પૂજા કર ધર્મકુબેરની પૂજા કર વિદ્યા જોતી હોય તો તું શિવજીની પૂજા કર સરસ્વતી માતાની ઉપાસના કર વિદ્યા જોતી હોય ગંધર્વોની ઉપાસના કર અનેક રસ્તા બતાવ્યા છે કીધું છે પણ એ સમયે પરીક્ષિતજી કહે છે કે હે ગુરુદેવ મારે કાંઈ જોતું નથી બસ એ બધું છોડી તો આવ્યો છું નહીતર તો ચક્રવર્તી સમ્રાટ હતો પણ છતાં એ બધું છોડીને આવ્યો છું હવે મારે મારું આત્મકલ્યાણ થાય તો મને રસ્તો બતાવો બે માણસ છે એવા ભાગની અંદર બે વ્યક્તિ કે જેને ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે પેલા ખબર હતી એમાં એક વ્યક્તિ એ પરીક્ષિત એને તો ખબર પડી ગઈ હતી કે 7 દિવસ સુધી કાળ પણ મારો વાળ વાપરવો કરી શકે અને એક કંસ આકાશવાણી કહ્યું કે હવે દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે આ બંનેને ખબર હતી તો એક વ્યક્તિ જે પરીક્ષિત છે એને પોતાનું જીવન સુધારવા માટે પ્રયત્ન કર્યો અને કંસ છે મૃત્યુની સામે લડવાનો પ્રયત્ન કર્યો હજી સુધીમાં આ જગતની અંદર મૃત્યુની સામે કોઈ વિજય નથી મેળવ્યો એનાથી લડવાથી કોઈ વ્યક્તિ વિજય મેળવી ન શકે હા સાચા સદગુરુના શરણમાં રહીએ કોઈ સાચા સંતના શરણમાં જાય તો એના જીવનને કેમ સાર્થક કરવું કેમ મુક્તિ મેળવવી એ રસ્તો મળે એના દ્વારા મોક્ષ કરીને પામે તો મૃત્યુ ઉપરનો એક વિજય કહેવાય ને જીવનને જે ધન્ય બનાવી તો આવી સરસ મજાની આ કથાની અંદર પરીક્ષિતજીના પ્રશ્ન અને સુખદેવજીના જવાબમાં અનેક કથાઓ રહેલી છે આપણે જેમ વાત કરીએ હવે સમય થોડો અને કથાઓ જાજી પણ આ તો આપણી સત્સંગ કથા છે જે સત્સંગ કથાની અંદર આપણાથી જેટલી કથા લેવાય આ તો મેં આપણી જે પહેલી કથા આપણે જે સાંભળી 2 દિવસની પ્રથમ સ્કંદની કથા હતી બીજા સ્કંદની અંદર તો પ્રશ્નની શરૂઆત થઈ આવા તો 12 સ્કંદ છે અને 335 અધ્યાય છે જેના 18,000 શ્લોક છે અને 500 લાખ અક્ષર છે એવું આ શ્રીમદ ભાગવત છે એ શ્રીમદ ભાગવત છે વેદવ્યાસજીએ એના પુત્રને સુખદેવજીને આપ્યું ને સુખદેવજીએ આ પરીક્ષિતને સંભળાવ્યું અને કથા ગંગા છે એ વહેતી મારા તમારા સુધી આ કથા ગંગા પહોંચી છે તો એ કથાની અંદર પરીક્ષિતજીએ કહ્યું
હે પ્રભુ, હવે મને મારા આત્મકલ્યાણ માટેની કોઈ સરસ મજાની કથા કહો. આપણે અનેક કથાઓ કરી. 2 થી બીજા 9 સ્કંદ છે, એની અંદર કેટલી કથાઓ છે. વિરાટ સ્વરૂપના દર્શન બતાવ્યા છે, પ્રકૃતિના ગુણના લક્ષણ કહ્યા છે, ભગવાન કપિલ જન્મની કથા બતાવી છે. ત્યારબાદ આગળ કહે છે કે સરસ મજાની ભરત ચરિત્રની કથા બતાવી છે. 5મ સ્કંદની અંદર વૃત્રાસુરની કથા કેવી સરસ મજાની સ્મૃતિ છે. વૃત્રાસુરની અસુર હોવા છતાં પણ ભગવાનની રંગદાની વચ્ચે ઊભી અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરતા કરતા કીધું મને મારા ભગવાનની સ્તુતિ કરી લેવાય. એ પણ વૃત્રની બહુ સરસ સ્તુતિ છે. અને કહ્યું છે ત્યારબાદ નારાયણ પંચી વિદ્યા એમની સરસ મજાની કથા છે. અને પ્રહલાદ ચરિત્રની કથા 7મ સ્કંદની અંદર સરસ મજાની બતાવવામાં આવી. 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા છે, સમુદ્ર મંથનની કથા છે, અને ભગવાન વામનનો જન્મ થાય, વામન પ્રાગટ્યની કથા છે, બધી રાજાની કથા. 9મા સ્કંદની અંદર તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત રામચંદ્ર ભગવાનની કથા, એ સંક્ષિપ્ત કથા ભાગવતની અંદર બતાવવામાં આવી છે. અને અનેક રાજાના વંશની કથા, સૂર્ય વંશની કથા અને ચંદ્ર વંશની કથા આવી કહે છે કે અનેક પ્રકારની કથાઓ છે. હવે એ બધી કથાઓને આપણે વંદન કરીએ ત્યારે જ્યારે એવો અનુકૂળ સમય હશે ત્યારે આપણે એ કથાઓ લઈશું. આવો હવે આપણે ભગવાન કૃષ્ણની કથા તરફ આગળ વધીએ. આમ તો બાપુ ભગવાન કૃષ્ણનો જન્મ રાતના 12 વાગે થયો, પણ ચિંતા નહીં કરતા, આપણે 12 નહીં વગાડીએ. પણ આ થોડી શ્રેષ્ઠ કથાઓ પણ જરૂરી હતી. અને અત્યારે 8:20-25 જેવો સમય થયો છે. આવો આપણી પાસે જેટલો સમય છે અડધો પોણો કલાકમાં આપણે ભગવાન કૃષ્ણ જન્મનો આપણે પ્રાગટ્ય કરીએ. અને પછી અહીં સરસ મજાનો નંદ મહોત્સવ અમારા ગોપી મંડળના બહેનો, પૂર્વભાગ બધા ગ્રામજનોએ ખૂબ મહેનત કરી છે. અને કહ્યું કે શાસ્ત્રીજી માત્ર કથા નહીં પણ આપણે કથાની અંદર કૃષ્ણ જન્મ પણ ઉજવવો છે. તો આવો આપણે જેટલો સમય છે એ સમયની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય તરફ જઈ અને એમની એ કથાનું દર્શન કરવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાગણાં ચો વંશ્યાનાં ચરિતં પરમદ્ભુતં. કહે છે કે 10મો સ્કંદ છે ભગવાનનું હૃદય છે. અને હૃદયની અંદર ભગવાન પ્રગટ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11 મન, આ બધાને ભગવાનના વિષયમાં આપણે લગાવી દઈએ, એને એના શરણમાં સોંપી દઈએ. એટલે ભગવાનની એ આપણે બધી ઇન્દ્રિયો દ્વારા એ નિરોધ કર્યો કહેવાય, સમર્પિત કર્યા કહેવાય. અને આવી 10મા સ્કંદની નિરોધ લીલાની અંદર સરસ મજાનો પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે કે આપણને સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાની કથા કરી એમણે સાંભળી. હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા સંભળાવો. અરે એ તો મારા ઈષ્ટદેવની કથા છે, એટલે હવે સંક્ષેપ ન કરો. હે પ્રભુ, હવે કથાને વિસ્તારથી કહો. અને જે પ્રભુએ મારા માતાના ગર્ભની અંદર મારી રક્ષા કરી, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી છે, જે પ્રભુએ અમારા પાંડવોના વંશની રક્ષા કરી છે, એ પ્રભુની કથા સંભળાવો. અરે કહે છે કે હસ્તિનાપુરના રણમેદાનની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશે અમારી રક્ષા કરી છે. અરે અનેક પ્રકારથી અમારી રક્ષા કરી છે. અમારા ઈષ્ટદેવની આ કથા મને કહો. ત્યારે કહે છે કે મને હે પ્રભુ આ પ્રભુના પ્રાગટ્યની જન્મ કર્મની કથા કહો. અને ત્યારબાદ ભગવત કથા કહે છે સુખદેવજી કે તમે લોક નિર્માણ
કારણ કે ભગવાનની કથા છે બહુ સતી સમાન છે. કહે છે કે ઔષધિ છે એ ઔષધિ અને રસાયણ સમાન છે. બીમાર માણસ હોય તો એને ઔષધિની જરૂર પડે, પણ કોઈ બીમાર માણસ હોય તો કહે છે કે એને રસાયણની જરૂર પડે. તો શ્રીમદ ભાગવત છે એ બંને કામ કરે, ઔષધિ પણ છે અને રસાયણ પણ છે. જે બીમાર વ્યક્તિ હોય તો ઔષધિનું સેવન કરે, પણ એને બીમાર ન થવું હોય તો કહે છે કે રસાયણનું સેવન કરે. રસાયણ એટલે આપણે શિયાળાની જેમ હળદિયા ખાઈએ, જ્યારે એમ થાય કે હવે ઠંડી વધી તો શરીરના પ્રોટેક્શન માટે આપણે સુપરી બનાવીને ખાઈએ, જેમ ચવનપ્રાશ થાય અમુક વ્યક્તિ, તો એ રસાયણ છે. અને એવું રસાયણ જેમ ભગવાન રામ હનુમાનજી પાસે છે, રામ રસાયણ તમારી પાસા સદા રહો ભગવતી કે દાસા. એટલે સદાય માટે હનુમાનજી ભગવાન છે. હનુમાનજી કોઈ બીમાર પડ્યા કોઈ કથા નથી, તો એ રસાયણ, એવું રસાયણ જો આપણે સેવન કરીએ તો આપણા પણ જીવનની અંદર એ ભગવાનની ભક્તિ વધે. આવી કથા કહે છે અને કહીએ છીએ કે રાજાનો પ્રશ્ન સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા. કહે છે રાજન, આજ ચતુર્થ દિવસની આ સંધ્યા થઈ છે, તે અન્ન નથી લીધું, તે જળ નથી લીધું, તો થોડું જળનું પાન કરી લે, થોડા ફળાહાર કર, થોડું ફળ લઈ લે. પણ કહે છે હે મહારાજ, હે ગુરુદેવ, હવે તો મને આ ભાગવત અમૃત છે એની તૃષા છે, અને ભાગવત અમૃત હોય તો પછી બીજા અંજળની ક્યાં જરૂર છે? આપણને હવે ભાગવત અમૃતનું પાન કરાવો. અને એ સમયે કહે છે એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાત પ્રત્યજ કૃષ્ણચરિતમ કલિકલ્મસગ્નમ વ્યાહર્તુમાર ભગવાગત પ્રધાન. કહે છે હે રાજન, તમને ભગવાનની કથામાં નિષ્ઠિકી રતિ થઈ છે અને પ્રેમ થયો છે, એટલે ભગવાન વિશે તમે પ્રશ્ન પૂછનારા છો, તમે પ્રશ્ન પૂછો છે, તેના જવાબમાં કહે છે કે ગંગા સમાન એ પવિત્ર કથાઓ તમને સંભળાવું છું. અને આગળ કહે છે કે વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારં ઉચ્ચકં શ્રોત્રું તત્પાદ સલિલં યથા. કહે છે કે વાસુદેવની કથાનો પ્રશ્ન એ કેવો છે? તો કે ગંગા સમાન છે. ગંગા છે એ દર્શન માત્રથી વ્યક્તિને પવિત્ર કરે છે, અરે સ્મરણ માત્રથી વ્યક્તિને પવિત્ર કરે છે, અને સ્નાન માત્રથી છે ગંગાજી વ્યક્તિને પવિત્ર કરે છે. આવા સરસ મજાની એ કથા કહે છે. અને હવે પૃથ્વીનો ભાગ છે એ પાપનો ભાગ પૃથ્વીને વધવા લાગ્યો છે. કંસ, શિશુપાલ, કૌરવ આદિ દુષ્ટ દૈત્યો છે, અઘાસુર, બકાસુર, વ્યમાસુર વગેરે રાક્ષસો છે, એના પાપના ત્રાસને કારણે થઈ પૃથ્વી છે ભાર સહન નથી કરી શકતી, અને પૃથ્વી છે દેવતાઓને શરણે જાય છે. અને ત્યારે દેવતાઓની સાથે ભગવાન શિવજી અને બ્રહ્માજીને લઈને જાય છે. ગોર ધારણ કરીને પૃથ્વી એ દેવતાઓ સાથે ક્ષીર સમુદ્રની અંદર જ્યાં શેષ નારાયણ શયન કરી રહ્યા છે એવા સમુદ્ર ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને પૃથ્વી જે છે બધા દેવતાઓ છે પુરુષ સ્ત્રી ભગવાનની પ્રથમ સ્તુતિ કરે છે. કહે છે હરિ ઓમ સહસ્રશી રેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાદ સભ્યો વિઘ્નો સર્વસ્વસ્વત્વા ત્યતિષ્ઠદશા કુલમ. શેષ નારાયણની પુરુષ રૂપથી સ્તુતિ કરે છે અને પરમાત્માને પ્રસન્ન કરે છે. પ્રભુ કહે છે કે હું યદુવંશની અંદર પ્રગટ થઈ, હે દેવતાઓ હું યદુવંશમાં પ્રગટ થઈશ, તમે ચિંતા ન કરો, અને પૃથ્વીના ભારને હરીશ, હું ભૂપરાગને હરીશ અને અધર્મનો નાશ કરીશ, હું ધર્મની સ્થાપના કરીશ, સાધુ પુરુષોનું રક્ષા કરીશ, હું દુષ્ટોનો સંહાર કરીશ, અને વસુદેવ અને દેવની ત્યાં પ્રગટ થઈશ. તમે પણ પૃથ્વી પર અવતાર ધારણ કરો. ભગવાને દેવતાને આજ્ઞા કરી છે. એટલે બ્રહ્માએ પૃથ્વી
તમે ધીરજ રાખો હે દેવતાઓ, હવે તમે પોતાના ધામની અંદર જાઓ. અને એ સમયે કહે છે મથુરામાં દેવકીના એ વસુદેવજીની સાથે લગ્ન થયા છે. વસુદેવ અને દેવકીજીના લગ્ન થાય છે. બધી વિવિધ પ્રકારની તૈયારીઓ થઈ છે અને કન્યાદાન વેળા આવી છે. સરસ મજાનું એ દેવકીએ એનું કન્યાદાન કર્યું છે. અને લગ્ન થયા બાદ એ બેનને મૂકવા માટે થઈ, વળાવવા માટે થઈ ઉગ્રસેનના પુત્ર એ કંસ છે એમને મૂકવા જાય છે. કહે છે કે દેવકીજી છે એના કાકાની દીકરી છે, એટલે એના બેનને મૂકવા જવા માટે થઈ અને કંસ એમને મૂકવા જાય છે. બેન પ્રત્યે બહુ પ્રેમ છે. બેનને વળાવવા માટે તૈયાર થયો છે અને ત્યારે સારથીને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ. રથના સારથીને નીચે ઉતાર્યો અને જે કંસ છે પોતાની બેનને ત્યાં વળાવવા માટે જે તૈયાર થાય છે અને આ વાતની ભગવાન કૃષ્ણને ખ્યાલ આવે છે. કહે છે કે જે માતાના ઉદરથી મારે જન્મ લેવાનો છે એ માતા દેવકીના લગ્ન સમયે આવો દુષ્ટ કંસ એમને મૂકવા જશે. આ તો અધર્મી છે અને પાપી છે, આ ઉચિત નથી. એટલે ભગવાને આકાશવાણી કરી અને આકાશવાણીને સંકેત કર્યો, હે દુષ્ટ કંસ, તું જે તારી બેન દેવકીને મૂકવા જાય છે, વળાવવા જાય છે, એના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. અને આવી આકાશવાણી સાંભળી કંસ છે ભયભીત થઈ ગયો છે. કંસ ડરી ગયો છે અને એ સમયે કંસના આંખનો રંગ બદલાવો છે કે વર્તન વ્યવહારનો રંગ બદલાવો છે. થોડો ભયભીત થયો અને ઘોડાની લગામ ખેંચી અને રથના ઘોડાને ઉભા રાખ્યા અને કંસે પૂરું ખડગ કાઢ્યું છે અને જ્યાં દેવકીને મારવા જાય તૈયાર થાય છે અને ત્યાં વસુદેવજીએ ખડગને પકડી લીધું છે. કહે છે અરે કંસ, આ તો તારી બેન છે, કાકાની દીકરી છે અને આજે તો તમે કન્યાદાન કર્યું છે. આજ તારી બેનને તું મારીશ તો તને સ્ત્રી હત્યાનો પાપ લાગશે. અરે દુષ્ટ કંસ, તું એક સ્ત્રીની હત્યા કરીશ? અને કહે છે કે હા, આકાશવાણી થઈ છે એટલા માટે થઈ. ત્યારે વસુદેવજી કહે છે કે તું તો વીર છો અને વીર પુરુષ છે, કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડે. અને બીજું, તને આકાશવાણી બીક છે? તો કે હા, મને બીક છે કે આકાશવાણી થઈ છે એટલે હવે અમારી બેનના 8મા દીકરાથી મારું મૃત્યુ છે. ત્યારે વસુદેવજી કહે છે કે તને એક ભય છે ને, તો મારે ત્યાં જે સંતાનો થશે એ હું તને સોંપી દઈશ. એવી રીતના એને સમજાવે છે, એને આશ્વાસન આપે છે. વસુદેવજીના એ વાક્યો પર કંસને ભરોસો છે, કારણ કે ક્ષત્રિય માટે જે વચન છે એ બહુ કિંમત છે. અને ત્યારે કહે છે આવું વચન સાંભળી અને કંસને થોડી સાંત્વના થઈ અને પોતાને ત્યાં મથુરાના જેલની અંદર કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીજીને કેદ કર્યા છે. અને કહે છે કે આ સમય જવા લાગ્યો છે અને વસુદેવજી અને દેવકીજી છે એ ત્યાં મહેલની અંદર રહે છે. આવા સમયાંતરે એમને ત્યાં પુત્રનો જન્મ થવા લાગ્યો. પહેલો પુત્ર છે કીર્તિમંત થયો અને એવી રીતના 1, 2, 3 કરતા 6 દીકરાનો જન્મ થયો. હવે આ દીકરાનો જન્મ થયો, કંસને વિચાર આવ્યો છે કે હજી તો 6 દીકરાનો જન્મ થયો, 8મા દીકરા તમારું મૃત્યુ છે. એટલે કંસે એને માર્યાને કારણ કે કંસને સંતાન નહોતું. કંસને અસ્થિને પ્રાપ્તિ બે પત્ની પણ સંતાન નહોતું. એટલે પોતાના ભાણેજને જ્યારે જોયું ત્યારે એવો નિર્દય હતો છતાં એને ઘેર ઉભરાતો. નાના બાળક કોઈ પણ સંતાન હોય આપણે જોઈએ કેટલો પ્રેમ થાય. કંસને એ ઉભરાતો એટલે કંસે એને માર્યા નહીં. પણ આ વાતની ખબર નારદજીને પડી. નારદજીએ કીધું કે હવે આ ખોટું થાય છે અને જો હવે કંસ આ દેવકીજીના પુત્રને મારશે નહીં તો ભગવાન પ્રગટશે નહીં. ભગવાન પ્રગટશે નહીં તો આ ધર્મ પામીને કોણ મારશે? નારદજીને ચિંતા થવા લાગી છે. નારદજી આત્મા વિના માથે મજા
એના શિખા, લાંબી ચોટી, કપાળમાં તિલક, બીજા હાથમાં એક હાથમાં કરતાલ, અને દેવર્ષિ નારદજી છે મથુરા નગરની અંદર રાજા કૃષ્ણ નગરની અંદર નારાયણ નારાયણ કરતા દેવર્ષિ પધાર્યા છે અને કંસે એનું સ્વાગત કર્યું છે. કહ્યું કે પધારો દેવર્ષિ પધારો. બેઠા છે, કુશળ મંગળ પૂછ્યા અને નારદજીએ પૂછ્યું છે કે ભાઈ કંસ મજામાં? કંસ કે હા મજામાં. નારદજી કહે કે શું ધૂળ મજામાં? કંસ કહે કેમ? ઓલી આકાશવાણી તને યાદ નથી? એ તું ભૂલી ગયો કે દેવકીના 8મા પુત્રથી તારું મૃત્યુ છે? ત્યારે કહે છે કે હા નારદજી, વાત તો સાચી છે, દેવકીના 8મા પુત્રથી મારું મૃત્યુ છે, પણ હજી તો 6 દીકરાનો જન્મ થયો છે. ત્યારે નારદજી કહે છે કંસ, તને કઈ ધ્યાન જ નથી પડતી, તું તો મૂર્ખ છો, તને ખબર નથી પડતી. અરે તો એમ કે દેવકીના 8મા પુત્રનું મૃત્યુ છે, તો 8મો પુત્ર કયો હશે એને કેમ ખબર? કંસને હિતમાં નાખી દીધો. નારદજીએ કીધું એક કામ કર, કમળની પાખડી લઈ આવ. કમળ મગાવી, કમળની પાખડી રાખી અને નારદજી કે કાંઈથી ગણ 8 પાખડી રાખી, 8 કમળ. તો ગણે તો 1 2 3 4 5 6 7 અને 8મી જે ક્રમ પ્રમાણે 8 થઈ. પછી કીધું હવે જે 8મી છે એની બાજુવાળી પાખડીથી ગણ, ત્યાંથી ગણ. હવે એક છોડીને ગણ. એમ કરતા કરતા બધી પાખડીને ગણાવી. હવે જે ગણી પાછી 8મી થાય. કંસને એવો વિટોરામાં નાખી દીધો. કંસની બુદ્ધિ કઈ કામ ન કરે તો કહ્યું કે નારદજી તમે કેવા શું માંગો છો? ત્યારે કહે છે હું કેવા એ માંગુ છું કે આમાંથી જેમ કમળની પાકડી ગમે આઠમી થાય એમ આ 1 થી 6 છે એમાંથી કોઈ પણ 8મું તારો કાળ હોઈ શકે. કહે છે કે નારદજી તમે એમ કહેવા માંગો છો કે આ 6 શત્રુનો નાશ કરી નાખો, મારી નાખો? નારદજી કહે છે વિચાર કરે કે જો હા બોલું તો મને પાપ લાગે, પાપનો અડધો ભાગીદાર થઉં. નારદજી કહે છે કે એ હું તમને કંઈ ન કહી શકું. બસ આખો મને તારા પર દયા આપી કંસ. એટલે એમ થયું કે હા જાણો કંસને સાચી વાત કરું. બસ હું તો આ કરતા કરતા નારાયણ નારાયણ કરતા કરતા નારદજી છે ત્યાંથી ચાલ્યા. કંસના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને કહે છે કે ભગવાને એમને કુમતી સુજાડી અને 1 2 3 4 કરતા દેવકીના પુત્ર છે બધાને દેવકીના ખોળામાંથી ઝૂંટવી લીધા છે અને એક એકને દીવાલમાં પછાડી અને મારી નાખવા માંડ્યો. આ સમયે દેવકીજી અને વસુદેવજીને બહુ દુઃખ થયું છે, અતિશય દુઃખી થયા છે અને એ દુઃખ છે હવે તો દેવતાઓથી ભગવાનથી સહન નથી થતું. અને કંસને પણ થયું કે ઓલી આકાશવાણી કરી હતી, હવે એક કામ કરું અને પેલું મજબૂત કરું. એટલે કંસે દેવકીજી અને વસુદેવજીને રાજમહેલની અંદર રાખ્યા હતા અને એને હવે જેલની અંદર પૂર્યા છે. ત્યારે ભગવાન સૌપ્રથમ એ શ્રેષ્ઠ નારાયણને દાઉદને ભગવાન ઈશારો કરે છે કે હવે પ્રભુ હવે તમારા પધારો. આપ રામાવતારમાં તમારા મોટા ભાઈ હતા, રામાવતારમાં આપણા નાના ભાઈ હતા, લક્ષ્મણજી હતા, શેષા હતા, પણ હવે તમે મોટા ભાઈ થાવ અને તમે અગ્રેજ થાવ, હું તમારો અનુજ થાવ, નાનો ભાઈ થાવ. આવી રીતે એને સમજાવ્યું છે. અને દેવકી માતાના ઉદરની અંદર 7મા પુત્ર તરીકે હવે બલદાવજી મહારાજ આવે છે અને એ પધારે છે. સમયાંતરે એ દેવકી માતાજીના ગર્ભની અંદર પધારે અને એ સમયે ભગવાન યોગ માયાને આજ્ઞા કરે છે. કહે છે કે યોગ માયા તમે પધારો, તમારા વગર તો આ લીલા કેમ શક્ય બનશે? યોગ માયાને આજ્ઞા કરી છે કે તમારે એક કાર્ય કરવાનું છે. ગોકુળની અંદર વસુદેવજીના બીજા પત્ની રહે છે રોહિણી. એ રોહિણીના ઉદરની અંદર તમારે બલરામજીને પધરાવવાના છે અને એને સંકેત કરે છે, કહે છે કે તમારે ગર્ભનું સંકોચન કરવાનું છે. અને એવી રીતના એને સમજાવે છે, કહે છે કે નંદબાવાના ગોકુળની અંદર જેના રોહિણીજીના ઉદરની અંદર એને પ્રસ્તાવિત કરો એટલે રોહિણી પણ કહેવાશે અને સાથે દેવકીના 7મા ગર્ભો પણ કહેવાશે. અને એ ગર્ભનું તમે સંકર્ષણ કરજો અને એ જે દીકરી છે એને તમે યશોદાજીના ગર્ભની અંદર પધરાવો, એનું
સંકર્ષણ કરીને અને જ્યારે તમે ત્યાં પધરાવો પછી પુત્રી તરીકે તમારે યશોદાજીની દીકરી તરીકે ત્યાં જન્મ લેવાનો છે અને વર્ષ દિવસ પહેલા એ દાઉદજી મહારાજે રોહિણીના ઉદરથી જન્મ લીધો છે. બોલીએ શ્રી દાઉદજી મહારાજની જય. અને કહે છે કે હવે હું 8મા પુત્ર તરીકે માં દેવકીના ઉદરથી જન્મ લઈશ. અને માયાએ કીધું કે હવે તમે તમારું કામ શરૂ કરી દીધું. અહીં ભાદરવા સુદ 8મની અંદર દાઉદજીનો જન્મ થયો. માયાને ભગવાને હવે આજ્ઞા આપી દીધી છે અને કંસે પોતાનો કારાગૃહની અંદર કર્યો છે કે મજબૂત કર્યો છે. કંસે પોતાના જે દેજો હતા એ કહ્યું કે હવે તમે ધ્યાન રાખજો, જ્યારે આ 7મા ગર્ભનો જન્મ થાય એટલે બાળકને સોંપી દીધો દેજો, પણ એ ગર્ભનું સંકર્ષણ કર્યું એટલે ગર્ભનો જન્મ જ ન થયો. અને કંસને એમ થયું કે આનો જન્મ કેમ ન થયો? તો એ કીધું કે મહારાજ આ તો કાળ છો, આપણા ભયની લીધે થઈ કે દેવકીનો ગર્ભ છે એ સડી ગયો છે. ત્યાં બાજુમાં બીજો તાપસી કરવા ઊભો હતો. અરે મહારાજ તો કાળ નહીં, એ તો કાળના પણ કાળ છે. એના ભયને કારણે થઈ અને દેવકીનો ગર્ભ છે એ સડી ગયો છે. પણ એ કોઈને સમજાયું નહીં. જે માગે કથા એ પ્રમાણે બલદાવજી ત્યાં પહોંચી ગયા અને એનો જન્મ થઈ ગયો હતો. અને હવે આગળની કથા કરતા કહે છે કે હવે ભગવાન જન્મ લેવા માટે તૈયારી કરે છે. અને ત્યારે કહે છે કે કારાગૃહની અંદર વસુદેવજીના મનની અંદર ભગવાન પધાર્યા છે. સૌથી પહેલા મનની અંદર પધાર્યા વસુદેવજીનું તેજ વધી ગયું છે. અને એવું તેજ વધી ગયું કે એ તેજ દેવકીજીએ પણ ક્યારેય જોયું નહોતું. એકદમ એનું કપાળ છે ઝગમગાટ કાઢવા માંડ્યું છે અને ખૂબ જ વસુદેવજીનું તેજ જોયું દેવકીજીને આનંદ થયો છે. અને આવા સમયે દેવતાઓ છે હવે ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. હે પ્રભુ, હવે તમે પધારો, આપ પધારો વિનંતી કરે છે. અને એ સમયે પછી કહેવાય છે કે સમયાંતરે દિવસો જવા લાગ્યા અને શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને હવે ચોમાસું આવ્યું. ચોમાસાની અંદર પણ કહે છે કે એક દિવસો જવા માંડ્યા અને હવે અષાઢ મહિનો આવ્યો છે. અને અષાઢ મહિનાની આમ હેલી જાય છે, જાણે બાર મેઘ ખાધા થઈ ગયા હોય એવું વાતાવરણ થયું છે. અષાઢ વિકારમ મેઘ મનારમ બની બહારમ જલધારમ તદુર જગારમ વિકારમ તલયાતારમ વિસ્તાર નાઈ સમારમ વ્યાસવારમ નંદકુમારમ નિરાલી કહ્યા દે જાની મેં બલિહારી ગોપુરાઓ ગિરધારી ગિરે ગોપુરાઓ ગિરધારી ગિરે ગોપુરાઓ ગિરધારી કહે આદિના સૂર્ય જેવી જાડી ધારાથી મુસળધાર વરસાદ વરસાયો છે. સમુદ્રના નીર છે ત્યારે ખળભળા લાગ્યા છે, નદીઓના નીર છે ઉભરાવા લાગ્યા છે, જમનાજી આજે બે કાંઠે વહી રહી છે. અને આવા સમયની અંદર દેવતાઓ ડ્રામ 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 કરી અને બોલવા લાગ્યા છે. અને કહે છે કે વીજળીના કડાકા અને ભડાકા થવા માંડ્યા છે, મેઘ ગર્જના કરવા માંડ્યો છે. અને આવા સમયની અંદર કહે છે કે મોરલાઓ છે પોતાના કંઠના 3-3 ડંકા કરી અને કહેવો 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 અવાજ કરી રહ્યા છે. અને આ સમયની અંદર કહે છે કે કેવું વાતાવરણ છે.
મારું મન મોરબની ધનગાટ કરે, મન મોરબની ધનગાટ કરે, મન મોરબની ધનગાટ કરે, મારું મન મોરબની ધનગાટ કરે, મોરબની ધનગાટ કરે, મોરબની ધનગાટ કરે, મોરબની ધનગાટ કરે. પ્રેમ ભગવાન કૃષ્ણનો જન્મ માની આવો તાળીઓના સાથે તાલ સાથે આપણે ભગવાનનો કૃષ્ણ જન્મ ઉજવીએ. सत्यात्मं त्वां शरणं प्रपद्ये.
ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મધ્યરાત્રિ એ નિશ્ચિત સમય થયો છે. જેમ કાંકમાંથી અગ્નિ પ્રગટ થાય છે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે બાળક સ્વરૂપ છે. મથુરાની અંદર મથુરાની જેલમાં દેવકીજીના ગર્ભની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. અને મા દેવકી અને વસુદેવજી એમને વંદન કરે છે અને ભગવાન એમને આશીર્વાદ આપે છે. કહે છે હે મા દેવકી, હે પિતાજી, તમે ચિંતા નહીં કરો, તમે કંસનો ડર નહીં રાખો, હવે તમને કોઈ હેરાન નહીં કરે. હું પૃથ્વીનો ભાર હોવા માટે થઈને પ્રગટ થયો છું. એવી રીતે વસુદેવ અને દેવકીને ભગવાન આશીર્વાદ આપે છે. પણ દેવકી માતા કહે છે કે હે પ્રભુ, તમે પ્રગટ તો થયા પણ તમે આ ચતુર્ભુજ રૂપે છો. તમે નાના બાળકનો અવતાર ધારણ કરો. અમારા મનુષ્યના પુત્ર તરીકે તમારે જન્મ જો લેવો હોય તો મનુષ્યનું બાળકનું 4 હાથવાળું ન હોય, સંત ચક્ર ગદા અને પદ્મના હાથમાં ન હોય, પણ તમે બાળક બનીને એ રૂપને ધારણ કરો. અને ત્યારે ભગવાન બાલકૃષ્ણ સ્વરૂપે એ પોતે અવતારને ધારણ કરે છે. કહે છે કે ભગવાને ભક્તના દુઃખને હરવા માટે થઈ અને પેલા ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. પછી ભગવાન બાલકૃષ્ણ તરીકે આ પૃથ્વીનો ભાર કરવા માટે થઈ પ્રગટ થયા છે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હવે ભગવાને જે પ્રમાણે એ સમજાવ્યું હતું, વસુદેવને કહ્યું હતું તમે ચિંતા નહીં કરો, તમે જ્યારે મને અહીંથી ગોકુળમાં મૂકવા માટે જશો ત્યારે જેલની અંદર જે રહેલા એ પહેરેદારો છે બધા સુઈ જશે. આખી મથુરા નગરીમાં સુવડાવી દે છે. જેલના તાળા આ જે બેડીના બંધન છે એ ખુલી જશે. અને જે ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી. યોગ માયાની આજ્ઞાને કારણે કહી અને એ જેલની અંદર બધા બંધનો ખુલી ગયા, જેલના દરવાજા ખુલી ગયા. એમના જે અંગરક્ષકો હતા કંસના, એને બધાએ ભગવાન યોગ માયે યોગ નિદ્રા દ્વારા અને સુડાવી દીધા છે. અને કહે છે વસુદેવજી ટોપલા ઉપર ભગવાનને માથે હોય, અરે આપણે ત્યાં લાલાનો જન્મ થયો છે એટલે આ વચન છે મસ્તક ઉપરથી ઉતારી એ વચન એના ઉપરથી ઉભો કરું છું, તને આપું છું, ભગવાનના ચરણમાં સોંપું છું. અને એ કહી અને વસુદેવજી છે ભગવાનને મસ્તક ઉપર ધારણ કરી અને જ્યાં જાય છે એ સમયે વીજળીના કડાકા અને ભડાકા થાય છે. અને એ સમયે ખૂબ વરસાદ હોય છે. ત્યારે યમુનાજી છે એ ગાંડા તૂર થયા છે અને કહે છે કે બે કાંઠે યમુનાજી વહેવા માંડ્યા છે. એવા સમયની અંદર વસુદેવજી છે પોતાના મસ્તક ઉપર એ ટોપલો ધારણ કરેલો છે. વસુદેવને વિચાર આવે છે કે આ યમુનાજી એક ગાંડી તૂર થઈ છે. ગમે એવો વરસાદ હોય એટલું બધું પાણી ક્યારે યમુનાજીમાં હોતું નથી. પણ યમુનાજી કહે છે કે આપ તો પ્રભુના પિતા છો, ભવિષ્યમાં મારા થનારા સસરા છો, હું તમને કેમ કહી શકું? કારણ કે આપણી ધર્મશાસ્ત્રની એ દેવતાઓની મનુષ્યની પણ મર્યાદા છે. યમુનાજી છે સીધા ડાયરેક્ટ મોઢેથી ન કહે પણ મનથી તો કહે કે મેરા પિયા ઘરે આયા ઓરા નથી. મારે મારા ભવિષ્યના પતિ છે, મારે એના ચરણ સ્પર્શ કરવા છે. યમુનાજી બંને કાંઠે રહે છે. યમુનાની અંદર ભરપૂર પાણી આવ્યું અને તેઓ ભગવાન સમજી ગયા. અને એવું જ્યાં પાણીનું મોજું આવ્યું કે ભગવાનના ચરણ સ્પર્શ કર્યું. યમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા છે. અને ભગવાને પણ યમુનાજીને વચન આપ્યું. ત્યારબાદ વસુદેવજી છે ભગવાનને માથે લઈ ભગવાને ઈશારો કર્યો યમુનાજીને. યમુનાજીના નીર થોડા ઉતરા, વસુદેવજીને પેટ સમાના પાણી થયા. વસુદેવજી છે એ ભગવાનને લઈ અને હવે ગોકુળ તરફ જાય છે. ગોકુળ ગામની અંદર જ્યાં જાય છે અને ત્યાં નંદરાયનું ઘર એ સમયે જોવે છે. કહે છે કે આહિર અવધિ પર હમીર ન હો ગયા તો દેવ પિતાનો દીકરો એવો કંસના હાથે કપા. આપણા કેવું છે ઉતારો આયર જ્યાં ભગવાનને જન્મ લીધો તો એ યદુવંશી એ નંદબાવાને ત્યાં વસુદેવજી છે ભગવાનને માથે પધરાવી દઈ અને જ્યાં માં યશોદાનો વૃક્ષ હોય ત્યાં જઈ એમને સુડાવી દે છે. જેમ માયા ભગવાને કીધું હતું, માયાને આજ્ઞા કરી હતી તો એ પુત્રી એવી માયા રૂપે એને લઈ વસુદેવજી ટોપલામાં ભરાવે છે. આ
અને શું મારવાનો છે? તને મારનારો તો એ ક્યાંનો જન્મી ચૂક્યો છે. આવી આકાશવાણી થઈ છે અને કંસ ચિંતામાં પડ્યો છે, ભયભીત થયો છે. કંસ ભલે ચિંતા કરે, આપણે તો હવે આનંદ કરવાનો છે, કારણ કે જ્યાં ભગવાન પ્રગટ થાય ત્યાં આનંદ જ હોય. આવી રીતે કહેવાય છે કે કંસને ચિંતા થવા લાગી એટલે કંસ ભલે ચિંતા કરે, આપણે ચાલો ભગવાનના પ્રગટ તરફ આપણે સૌ મનથી ગોપાઓ બની ત્યાં ગોકુળની અંદર જઈએ. ત્યાં મા યશોદાના કક્ષની અંદર રાત્રિના સમયે શિશુ રુદનનો વહેલી સવારે અવાજ સંભળાણો અને એમના જે નંદ છે, સુનંદા છે, એ ભાભીને ત્યાં બાળકનો જન્મ થવાનો છે એની સેવા માટે આવ્યા. બાજુના રૂમની અંદર સૂતા હતા, બાળકનો અવાજ આવ્યો, ત્યાં ભાભી દોડીને ગયા. અરે यशोदा जी लालो भयो है, ठाकुर ने हमारे ऊपर कृपा की है, हमारे यहाँ लालो भयो है. અને નંદ સુંદરજી છે રાજી રાજી થઈ ગયા. સવારના પરમાં વહેલી સવારે દોડતા ધનબાલાની ગાયોની સેવા કરે છે અને ત્યાં દોડતા જાય છે. અરે ભૈયા ભૈયા, मैं आपको बधाई देती हूँ, मैं खुशखबरी देती हूँ. अरे बोले कि क्या खुशखबरी है? बोलो तो खरी पगली. अरे इतनी दौड़ रही हो, आप फिसल जाओगी तो फिसल जाओगी, आप रपट जाओगी. कहे थे सुंदर जी कि भैया आज रपट जाए तो हमें ना उठे. अरे मैं आपको अच्छी खबर सुनाती हूँ. नंदराय जी कहे थे अरे पगली बता तो सही, क्या खबर सुनाने वाली हो? ત્યારે કહે છે ભૈયા आपके यहाँ लालो भयो है. અને નંદરાયજીને આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે. અને ત્યારબાદ સુંદરજી છે સવારના પરમાં વહેલી સવારે એ બધા ગોવાળાને સમાચાર આપે છે અને નોમની સવારે સરસ મજાનો એ કૃષ્ણ જન્મ છે એની અંદર ઉજવાય છે. આવો આપણે પણ આપણી આ કથાની અંદર સરસ મજાનો હવે કૃષ્ણ જન્મ છે અહીં ઉજવીએ. કહે છે કે સમાચાર મળ્યા સવારના પરમાં એ નોમની વહેલી સવારે બધા સાથે મળી અને કૃષ્ણ જન્મ ઉજવે છે. આપણે આપણા સ્થાન પરથી ત્યાં ઉભા થઈને કૃષ્ણ જન્મ
હવે તો હજી તો મટકી ફોડની વિધિ બાકી છે. હા ચાલો ઇન્દ્ર બાબુ આપણી ટીમને જરા જલ્દી તૈયાર કરો ફટાફટ. ચાલો આવી જાઓ. અહીંથી હવે નંદભાઈઓ દોરવામાં આવે છે અને ત્યાં આપણે હવે મટકી ફોડની વિધિ આપણે જે જન્માષ્ટમી દિવસે કરીએ એ પ્રમાણે હવે કરશું. ચાલો આપણે બધા ત્યાં પોતાની જગ્યાએ ઉભા રહીએ. હવે બેસતું નથી, આપણી જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું. નર્મોત્સવમાં હવે તો ઉભા ઉભા કૃષ્ણ જન્મ. दाऊजी के भैया की, नाग के रथैया की जय, बंसी के बजैया की जय, माखन के चुड़िया की जय।